अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. इदारा तिजारत राबेहा ટીઆર ટોક્સની સિરીઝમાં આપ સગલાનું આહલન વસહલા કરે છે. આ ટીઆર ટોક્સનો મકસદ મુમિનીન માહિરીન વેપારીઓ કે જે પોતાના બિઝનેસીસમાં જે એક્સપિરિયન્સ ગેઇન કીધો છે અને ચેલેન્જીસ ઓવરકમ કીધા છે એની સ્ટોરી બીસરા મુમિનીનના સાથે શેર કરશે તાકી એ સુનીને મુમિનીનને મોટિવેશન અને ઇન્સ્પિરેશન હાસિલ થાય. ये सिलसिला में आज अपना साथ मुस्तफ़ा भाई ताहिरी के जे एविएशन इंडस्ट्री से ताल्लुक राखे छे अने ई कॉमर्स प्लेटफॉर्म पर पाछला थोड़ा वर्षों से बिजनेस करी रहा है. एनी जे जर्नी रही है एना जे एक्सपीरियंस रहा है ये आज अपना साथ शेर करशे. मुस्तफ़ा भाई केम छो? अल्हम्दुलिल्लाह. मुस्तफ़ा भाई तमारा बिजनेसना बारामां थोड़ो मुख्तसर जायज़ो आपो. પાછલા 36 વર્ષથી એવિએશન ઇન્ડસ્ટ્રીનાથી મુંસલિક છું અને ટ્રાવેલ એજન્સીનો બિઝનેસ કરું છું અને પાછલા 3 વર્ષથી જે છે હવે ઈ કોમર્સના અંદર બી કામ કરી રહ્યો છું. मुस्तफ़ा भाई आपे कहूँ कि 36 ईयर्स से आप एविएशन इंडस्ट्री से मुंसलिक छो અને इतना वर्षों एक्सपीरियंस है तो इतना वर्षों में घना कॉन्टेक्ट्स भी बिल्ड कीधा हसे અને एक रेपो बिल्ड कीधो हसे आपी आ बिजनेसना अंदर. आ इतनु हासिल करवाना પછી ई कॉमर्सनी इंडस्ट्रीनी तरफ आवવું કેમ તમને ઇમ્કાન થયું? 2020ના અંદર કોવિડ આવ્યું, બે ઇન્ડસ્ટ્રી સૌથી વર્સ્ટ ઇફેક્ટ થઈ. એક એવિએશન ઇન્ડસ્ટ્રી અને ટ્રાવેલનું બિઝનેસ અને એક હોટલ ઇન્ડસ્ટ્રી. 6 મહિના તક વેઇટ કીધું કે ભાઈ કઈ બેતરી આવે થાય, કંઈ ના થયું. આહિસ્તા આહિસ્તા કેપિટલ બી તમામ થવા લાગ્યું તો પછી ડિસિઝન એમ લીધો કે હવે નવા બિઝનેસની તરફ આવીએ, કોઈ એવું બિઝનેસ કે જે કોવિડના અંદર બી ચાલતું રહી, તો ઈ કોમર્સની તરફ આવ્યા. તો ई कॉमर्सना प्लेटफॉर्मनी तरफ આવવાના વાસ્તે તમને કોઈ ગાઈડન્સ આપી કે કેમ આવવું જોઈએ યા શું કીધું તમે? ઘણા લોકોથી મશવરા કીધા, અલગ અલગ લોકોની અલગ અલગ રાય હતી. આખરમાં નતીજા પર એમ આવ્યા કે આપણે તિજારત રાબિયા से કાઉન્સલિંગ કરીએ, એ બહેતર રસ્તો બતાવશે એના અંદર. તિજારત રાબિયા से અપોઇન્ટમેન્ટ લીધો, કાઉન્સલિંગ થઈ, 3-4 સિટિંગ થઈ. ઘણા બધા એક્સપેક્ટના ઉપર એના અંદર ડીપલી આપણે એને જે છે સ્કેન કીધું એને અને ફાઇનલાઇઝ એમ થયું કે ભાઈ આપણે ઈ કોમર્સના અંદર યાની એમેઝોન ઓનલાઈન બિઝનેસની તરફ આવીએ. તો ઓનલાઈન બિઝનેસના અંદર જે સૌથી બેસ્ટ ઓપ્શન આપણે દેખાનો તે વખત એ એમેઝોન હતો. વર્લ્ડ વાઇડ કોવિડના અંદર બી એમેઝોનનું બિઝનેસ, એમેઝોનના ઉપર સેલિંગ જે છે એ આમ દિનો કરતાં કોવિડના અંદર વધારે બૂસ્ટ થઈ ગઈ. મુસ્તા ભાઈ આ જર્નીમાં યકીનન તમને ઘણી મુશ્કેલો બી આવી હશે, ઘણા ચેલેન્જીસ બી આવ્યા હશે, તો એ ચેલેન્જીસને તમે ઓવરકમ કેવી તરીકે શીખી? આને મેં અગર 3 પોઈન્ટના અંદર સમરાઇઝ કરું તો ફર્સ્ટ ઓફ ઓલ એ કે મારા પાસે મારા ફિલ્ડથી રિલેટેડ જે મારા સોફ્ટવેર હતા એવિએશન ઇન્ડસ્ટ્રીના, એના સિવાય મારા પાસે કોઈ બી કમ્પ્યુટરની સ્કિલ નહોતી. ઇવન કે મેં બેસિક સ્ક્રીનશોટ બી લેતા મને નહોતું આવડતું કમ્પ્યુટરથી કે સ્ક્રીનશોટ કેવી રીતે લેવાય. તો એના સિવાય પછી ફોટોશોપ ને બીસરા જેટલા બી સોફ્ટવેર છે એને બી મેં શીખો અને એની ડેફિશિયન્સી બી પૂરી કીધી. તે બાદ જ્યારે ફર્સ્ટ ઇન્વેન્ટરી મારી લાઈવ થઈ તો એના અંદર મને ઘણું મોટું ભારે નુકસાન થયું. નુકસાન થવાના સબબથી મેં થોડોસો ડિસાર્ટ બી થયો, પણ ડિસાર્ટ થવાના બાદ બી મેં બેકઆઉટ ના કીધું અને એ નતીજા પર આવ્યા. એ શીખવું એનાથી કે બેસિકલી આ નુકસાનના સબબ શું હતા, રીઝન શું હતા આના, એને આખું સમરાઇઝ કરીને જ્યારે મેં જોયું તો નતીજા પર આવ્યો કે નહીં, આના અંદર બેસિક મિસ્ટેક્સ હતી મારી, જેને મેં હવે એને બરાબરથી ધ્યાનમાં રાખતા હોવા મેં કામ કરીશ તો શાયદ આગળ ફ્યુચરના અંદર આ પ્રોબ્લેમ્સ નહીં આવે. તે બાદ પ્રોપર નીશને ઢૂંઢી, હજી એના અંદર એના અંદર થોડી ઇન્વેસ્ટિગેશન રિસર્ચ કીધી એના અંદર અને નવી ઇન્વેન્ટરી લાઈવ કીધી. તો એ નવી ઇન્વેન્ટરીના અંદર મને આહિસ્તા આહિસ્તા પ્રોફિટ થવા લાગો અને મારું કામ સ્ટેબલ થવા લાગ્યું. તીસરો, મેં 36 વર્ષથી જે છે 36 યર્સથી એવિએશન ઇન્ડસ્ટ્રીના અંદર હતો તો મારો એક એજ નીકળી ચૂકી હતી એ ફિલ્ડના અંદર. 51 યર્સની ઉંમરના અંદર એજના અંદર મેં ઈ કોમર્સના અંદર આવ્યો અને આજે 3-3.5 વર્ષથી મેં પ્રોફેશનના અંદર કામ કરી રહ્યો છું અને સક્સેસફુલી કામ કરી રહ્યો છું. તો મને એ ફિયર ખોફ બી હતો કે ખબર નહીં આ એજના અંદર મેં કોઈ નવા પ્રોફેશનના અંદર વાપસથી સક્સેસફુલી કામ કરી શકીશ, એને શીખી બી શકીશ કે નહીં શીખી શકું. સાહેબ આપે એમ કહ્યું કે આપની જર્નીમાં એજ જે છે એક ઘણો મોટો હર્ડલ રહ્યો, તો આ હર્ડલને, આ ચેલેન્જને આપે કેવી તરીકાથી ઓવરકમ કીધું? ડેફિનેટલી એજના સબબથી ઘણા હર્ડલ્સ આવ્યા મને.
ઇનિશિયલી શરૂના અંદર જ મેં જે ફર્સ્ટ ઇન્સ્ટિટ્યૂટના અંદર જ ગયો એ લોકો મને ઇનએલિજિબલ કરી દીધો કે આ તમારી એજના ગ્રુપ્સને અમે એડમિશન નહીં આપતા. તે વખત જ મને એમ થયું કે ભાઈ આ શું, હજી તો ટ્રેનિંગ શરૂ જ નથી થઈ અને આ શું નવો પ્રોબ્લેમ આવી ગયો. તેના બાવજૂદ બી મેં હિંમત ના હારી બિસરા ઇન્સ્ટિટ્યુશનમાં ગયો અને મારો પહેલો સવાલ જ એના સીએમ હતો કે ભાઈ તમે મને, મારી આ એજ છે, આ એજના સાથે તમે મને આ કોર્સ વાસ્તે એડમિશન આપશો? એટલે કીધું હા અમે એડમિશન આપશું. અને મેં થોડોસો સેટિસ્ફાઈ થયો કે હા ભાઈ ચલો આ એક પ્લેટફોર્મ મને મિલો કે જ્યાંથી મેં ટ્રેનિંગ લઈશ. એ ઇન્સ્ટિટ્યૂટને જોઈન કીધું અને વાંથી ટ્રેનિંગ લીધી. આપનો ઇતનો તવીલ એક્સપિરિયન્સ રહ્યો છે અને માશાલ્લાહથી ઘણી ઇન્સ્પાયરિંગ જર્ની બી છે. તો આ એક્સપિરિયન્સના મદ્દેનજર મુમિનીનને આપ કોઈ મેસેજ પહોંચાડવા ચાહો છો? જી બિલકુલ. મેં મારી જિંદગીમાં કોઈ વખત એમ નહોતું સોચ્યું કે એવિએશન ઇન્ડસ્ટ્રી કોઈ વાર બંધ થશે. ચલો એવિએશન ઇન્ડસ્ટ્રી બંધ થઈ તો થઈ ગઈ, લેકિન કોઈ વખત એ નહોતું સોચ્યું કે ઝીરોથી કોઈ નવું બિઝનેસ, કોઈ નવી ફિલ્ડ શરૂ કરીશ. અને લોકોને એ જ મેસેજ આપવા માગું છું મેં કે ઇટ્સ નેવર ટુ લેટ ટુ સ્ટાર્ટ અ ન્યૂ બિઝનેસ. અને બીજું એ કે એજ શુડ નોટ બી અ ફેક્ટર જેના સબબથી બિઝનેસ કોમ્પ્રોમાઇઝ થાય. આજે અલ્હમ્દુલિલ્લાહ મેં ઈ-કોમર્સમાં જ મલ્ટિપલ ઇન્કમ જનરેટ કરું છું અને આજે મેં કરી શકું છું તો કોઈ બી કરી શકે છે. સુભાન અલ્લાહ. મુસ્તાભાઈ, શુક્રન જઝીલા. આપની સ્ટોરી વાકઈમાં ઘણી ઇન્સ્પાયરિંગ છે અને યકીનન મુમનીનને એનાથી ઘણો ફાયદો થશે અને મોટિવેટ બી થશે. થેન્ક્સ ફોર જોઈનિંગ ટીઆર ટોક્સ. અગર આપ લોકોના પાસે આ મિસલની કોઈ ઇન્સ્પાયરિંગ યા સક્સેસ સ્ટોરી છે અને આપ ચાહો છો કે મુમનીન એનાથી મોટિવેટ થાય તો એ સ્ટોરીને શેર કરીએ. શેર કરવા વાસ્તે કમેન્ટ કરીએ #TR Talks. વસ્સલામ.